આપણે બનાવીશું સ્મૂથી. જેના માટે આપણે જોશે દ્રાક્ષ, 2 કેળા, દૂધ, સ્ટ્રોબેરી અને 2 ચમચી ખાંડ અને ડ્રાયફ્રૂટ. આપણે હવે મિક્સરના જારમાં આ ફ્રૂટ બધા કટ કરી નાખીશું. કેળા નાખીશું. હવે આપણે દ્રાક્ષ નાખીશું કટ કરીને. હવે આપણે સ્ટ્રોબેરી નાખીશું. એને પણ કટ કરી દેશું 2 ભાગમાં. હવે આપણે આ કાજુ અને બદામ કટ કરીને નાખીશું. હવે આપણે આ બધું કટ થઈ ગયું છે. હવે આપણે થોડીક એમાં ખાંડ નાખીશું ઉપરથી. હવે આપણે આમાં આ દૂધ નાખી દઈશું 1 કપ. હવે આપણે આ મિક્સરમાં સ્ટાર્ટ કરીશું. આપણી સ્મૂથી હવે તૈયાર છે અને ઘરે જરૂરથી ટ્રાય કરજો.